સુરતની સિવિલ હોસ્પિટલમાં બળાત્કારના આરોપી આશારામની આરતી કરાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો। હોસ્પિટલના સ્ટેમસેલ બિલ્ડિંગના ગેટ પાસે આશારામનો ફોટો મૂકી આરતી કરવામાં આવી હતી, જેમાં પીડિયાટ્રિશિયન ડોક્ટર સહિત નર્સ, સિક્યુરિટી સ્ટાફ અને અન્ય કર્મચારી અંધભક્તિમાં લીન જોવા મળ્યા। આશ્ચર્યની વાત એ છે કે આરતી યોજાઈ છતાં હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને તેની જાણ પણ નહોતી। આ ઘટનાને લઈ અને લોકમંડળમાં હોસ્પિટલના વ્યવસ્થાપન પર સવાલો ઊભા થઈ રહ્યા છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા સાહિદ અમારી સાથે જોડાઈ ગયા છે। સાહિદ, સુરત સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। બળાત્કારના આરોપી આશારામની આરતી કરતા લોકોમાં રોષ જોવા મળ્યો, શું વિગતો? બિલકુલ ચોક્કસપણે નવી સિવિલ હોસ્પિટલનો ફરી વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં બળાત્કારના આરોપી આશારામનો ફોટો મૂકી પૂજા કરવામાં આવતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આશારામની ભક્તિમાં પીડિયાટ્રિક વિભાગના ડોક્ટર જિગીસા પાટડિયાનો વિડીયો જે છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। સિવિલ હોસ્પિટલમાં અંધભક્તિની પરાકાષ્ઠા જોવા મળી રહી છે અને તેને લઈને હાલ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। નર્સ, સિક્યુરિટી સ્ટાફ સહિત અંધભક્તિમાં લીન જોવા મળી રહ્યા છે। આટલા મોટા પાયે પૂજા આરતી થઈ અને સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટને જાણ સુદ્ધા નથી, એટલે સૌથી મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। ત્યારે જે રીતના વિડીયો વાયરલ થયો છે ત્યારે હવે સિવિલ હોસ્પિટલની અંદર ફરી ફડફડાટ જોવા મળી રહ્યો છે। જી આભાર સાહિદ, સમગ્ર માહિતી આપવા બદલ।